એક દિવસ બી નહીં ચાલ્યો. કાલે લાવેલા ને આજે રાતના તો પતી ગયો. એટલે કાલે રાતના લાવ્યા ને આજે રાતના પતી બી ગયો. લો ભાઈ સાહેબ. तो हे गाइस वेलकम टू माय चैनल में आपका छोटा सा नन्ना सा प्यारा सा बच्चा सी बोल तो આવી ગયા છે નવો વ્લોગ લઈને અને ડાયરેક્ટ આજે વ્લોગ ચાલુ કર્યો છે આપણે જીમમાંથી. એમ તો 2-3 દિવસમાં ડાયરેક્ટ જીમમાંથી વ્લોગ ચાલુ કરે છે કેમ કે ઘરે વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ નથી મળતો એના કારણે આપણે અહીં ચાલુ કર્યો છે. તો આજથી જીમ જો જેવો કેમેરો ફરાયો એવો ચાલુ સાધન જોયું સાધન ચાલુ જ કરી નાખ્યો ગાઈસ. તમે બી જોયું બરાબર ને? જેવું પેલા કેમેરો ફરાવ્યો ને એવો ચાલુ કર્યું જેવું બંધ કરી નાખ્યું. હમણાં બંધ કરી નાખ્યું. જોજો હમણાં કેમેરો ફરાવો ને એટલે બંધ જશે ને ચાલો ગયો. તો હવે ઘરે નીકળીશું. મારું પતિ આજે એક જ એક્સરસાઇઝ હતી અને કાલે બહુ માથું ફરી ગયું. પેલું કોલેજના લીધે બહુ ટેન્શનમાં આવી ગયેલા. બધું થયું બધું પ્રોજેક્ટના કારણે. તો જઈએ આજે ઘરે જઈને બેસવું જ પડશે લેપટોપમાં. તો ફટાફટ નીકળે ઘરે. અને તારું થઈ ગયું? ચાલ તો નીકળીએ ઘરે ગાઈઝ. એક જ એક્સરસાઇઝ હતી આપણી એના કારણે પતી ગઈ ફટાફટ. તો આ કાચ થોડો ગંદો છે ચાલશે પણ ચાલે. ગંદો છે તો ગંદો પણ ચાલે ખરી. આ ઠંડુ પાણી લાવ્યો જોયું તારી માટે. રવાડે પી ભાઈ. હા એમ આપે નહીં ગાઈઝ પણ વ્લોગ ચાલુ કરે ને એટલે अच्छो का मुँह भी बदल जाता है. समझ रहे हो ગાઈઝ હમણાં નાહી ધોઈને એકદમ મસ્ત બેઠા છે. ને આજે તો આપણે મહાદેવ કદાચ જ જઈ શકીશું કેમ કે બધું કામકાજ ચાલે છે એના કારણે. તો ગાઈઝ આજે વહેલા જ જમવા બેસી જશું કેમ કે મારે હમણાં બહાર જવાનું છે થોડા કામ માટે. એટલે હમણાં 11 વાગે જમવા બેસી ગયા ને તો હમણાં 11 વાગે તો આપણે મહાદેવના મંદિર હોઈએ. તો આજે ઉપર તમને બતાવી દઉં જમવાનું. છાશ છે, પાપડ પાપડી બધું તળી છે, રોટલી છે ને કોબીનું શાક છે. મમ્મી કહે કે દરરોજ જમવાનું હું બતાવવાનું. તો બરાબર છે દરરોજ હું જમવાનું તો તમને મજા નહીં આવે મને મજા નહીં આવે એટલે ઉપર તમને બતાવી દીધું. હવે જમીને આપણું થોડું પેલું કામ કરશું. પેલું બનાવવાનું છે પીપીટી ને બધું એ બધું કામ કરશું ને પછી બહાર જવાનું છે અને 2:30 વાગે આપણે નોકરી પર. તો આજનો શેડ્યુલ છે આજનો. તો પહેલાં જમી લે પછી વાત કરીએ તમારી સાથે. તો ગાઈઝ અમને મેં બહુ માળી ગયેલો. થોડું કામ હતું પપ્પાના દોસ્તારનું તો બહુ માળી જઈને હજુ જસ્ટ આવ્યો છું અને પછી ફરીથી નીકળવું પડશે આપણે નોકરી માટે. હમણાં બહુ બિઝી લાઈફ ચાલે છે ખબર નહીં પડતી. ટાઈમ જ નથી મળતો મને કશું કંઈક બીજું એક્સ્ટ્રા વર્ક કરવાનો. અને મારી મનગમતી વસ્તુ જ હું કરું છું એટલે મને મજા આવે છે. ભલે ટાઈમ નહીં મળે બિઝી રહેવું એ સારું છે લાઈફમાં. હું બીજા વિચાર આવે નહીં કંઈ સમજી શક્યા ને તમે. તો હવે હમણાં જઈશ થોડોક આરામ કરીશ. આરામનો ટાઈમ મળે મને ખબર નથી હવે. અને જો કેવો લાગુ છું હું ડાકુ મંગલસિંહ લાગુ છું ને આદિવાસી જબરો લાગુ છે ને. થોડું પહેરીને નીકળવું પડે. છોકરીઓ તો હાથમાં ગ્લવ્સ પહેરીને નીકળે બધું ઢાંકીને જ મૂક્યા. હું ખાલી મોં ઢાંકી મૂક્યું છે ચાલે એમ. ભાઈ સાહેબ આ સુરતમાં ગાડી ચડાવી ને એટલે બહુ અઘરું કામ છે ભાઈ. કેમ કે કાં ઘૂસી આવી ને ખબર જ નહીં પડે. હમેથી આવીએ પાછળથી આવીએ ઠોકીને ચાલ્યા જાય પાછા. ઊભા બી નહીં રહે ઠોકીને ચાલ્યા જાય. સોરી કહીને ચાલ્યા જાય. આ સોરી શબ્દ બહુ અઘરો કહેલો છે અંગ્રેજોએ. ગાઈઝ મારે જલસા હતા. રવિવારે પણ રજા ઊંઘવાનું બધું મસ્ત. રવિવારે રજા જોઈએ કેમ કે સ્કૂલ ને કોલેજ કંઈ જવાનું નહીં પણ હવે નોકરી લાગ્યા એટલે રવિવારે જવાનું હોય આપણે. શેઠ ખબર પડી પપ્પા કેમ કમાય છે. કેમ કે રવિવારે પણ ચાલુ છે એટલે આજે શનિવાર છે કાલે રવિવાર એટલે કાલે પણ ચાલુ છે. કંઈ વાંધો નહીં આવીશું પણ અમે આવીશું. રજા નહીં પાડીશું. અને લાઇટ એટલે ફ્લેશ લાઇટ બંધ થઈ ગઈ કેમ કે 8% ચાર્જિંગ છે ખાલી મોબાઈલમાં. તો ઘરે જઈને ફટાફટ મોબાઈલ ચાર્જિંગમાં મૂકવો પડશે અને કાલે ફરીથી ઉઠવું પડશે. મને લાગ્યું રવિવાર રજા એટલે આરામથી ઉઠીશું પણ કંઈ વાંધો નહીં જે થાય સારા માટે થાય. તો ગાઈઝ હવે હમણાં નીકળો છું. મારા દોસ્તાને લેવાનો છે સ્ટેશન પરથી તો હું લેવા નીકળું છું એને. અને આજનો શેડ્યુલ આપણો બહુ સારો નથી રહ્યો કેમ કે થાકી ગયા છે અને કાલે પણ જોબ ચાલુ છે પાછી એટલે મૂડ ઓફ થઈ ગયું છે. બધું પ્રોજેક્ટનું કામ હજુ બાકી છે એટલે કામ બધું હાથે જ આવ્યું છે એના કારણે હવે બધો મૂડ ઓફ થઈ ગયો છે. હવે જોઈએ મમ્મી જવા દે છે કે નથી જવા દેતા કેમ કે શનિવાર છે અને બહાર જવા દે છે કે નથી જવા દેતા. રાત દિન રખડવા દે છે કે નથી રખડવા દેતા. ગાઈઝ હવે અમે મારા દોસ્તાને લેવા આવી ગયા છે. આ ભાઈ એમ કહે કે સ્ટેશન બોલાવ્યો મને બસ સ્ટોપ પર આવીને ઊભો છું. એનો દોસ્તાર પણ આવ્યો છે. બધા જૂના દોસ્તારો બધા ભેગા થવાના છે. ખબર નહીં ક્યાંથી આવે છે એ તો પૂછ્યું નથી મેં. અરે ભાઈ વ્લોગ ચાલે છે ભાઈ થોડી વાર પછી. તો હવે જોઈએ હવે કેટલી વારમાં આવે છે.
જમીન તરત મને ઊભો કરીને બોલાવ્યો છે. હવે કેટલી વારમાં આવે મેં જોઈએ. ગાઈસ હવે આપણા સાથી બધા આવી ગયા છે. આજે તો કશે ફરવા નહીં જઈશું. આજે કશે ફરવા નહીં જવું ભાઈ. કાલે ચાલુ છે મારે. ક્યાં જવાનું છે? જો કશે જવાનું આપણે બહાર તો જવાનું છે. આજે તો જવાનું શનિવારે નહીં યાર નહીં. હવે કાલે ચાલુ છે એટલે અડધો દિવસ આખો દિવસ. હમણાં ગાઈસ પેલું પ્રોજેક્ટનું ટેન્શન છે ને એટલે મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. અમને પહેલાં એમ લાગતું કે ગાઈસ ભણવું એમ કંઈ સારી એમ મોટા થઈ જાય ને તો સારું ભણવાનું છૂટે ને હવે એમ થાય છે કે ગાઈસ સ્કૂલ હતી તો સારી હતી. તમને થાય છે એવું? મને તો બહુ થાય છે કેમ કે હવે કોલેજ પહેલાં અમે નાના હતા ને એમ કહેતા કે કોલેજમાં આવીએ તો બહુ સારું ને પછી હવે સ્કૂલની યાદ આવે કે ભાઈ સ્કૂલમાં છે ને તો બરાબર હતા. અમે બહુ બધું ટેન્શન આવે છે પ્રોજેક્ટ ને બધું બહુ કરવાનું છે. જો ના ભાઈને કોઈ ટેન્શન જ નહીં. રીલ્સ જોયા કરે બેઠો. આજે કશે નહીં જોયા ભાઈ. જોઈએ ભાઈ હવે ઘરેથી ગાળ પડે ને તો બરાબર નહીં જવું ને તો કઈ ટ્રીપ મારીએ. કોઈ મોટી ટ્રીપ મારીએ. કાં આ બાજુ કાં આ બાજુ બંબા ગેટ ઉનાઈ નહીં. ગાઈઝ આપણે આઈસ્ક્રીમ ખાઈશું હમણાં. મેં તમને કીધેલું ને કે જ્યાં સુધી આઈસ્ક્રીમ પડશે ને ત્યાં સુધી તો જીવ એમાં જ રહેશે. જોઈ લો અડધો થઈ ગયો. તમને બતાવું મેં અડધો થઈ ગયો છે કેમ કે બપોરે પણ ખાધેલો, રાતના કાલે ખાધો ને પછી પપ્પા આવે ને ત્યારે પણ ખાધો. જોઈ લો કેટલો રહ્યો. તળિયું રહી ગયું. પપ્પાએ ખાધો તારા આટલો જ દઈ છે મમ્મી. આટલા જ છે હવે આખો ખાઈ નાખ. હે એક દિવસ બી નહીં ચાલ્યો. કાલે લાવેલા ને આજે રાતના તો પતી ગયો. એટલે કાલે રાતના લાવ્યા ને આજે રાતના પતી બી ગયો. બોલો ભાઈ સાહેબ ફેમિલી પેક તો બી નહીં ચાલતો. બોલો તો હું સ્ટોર કરીએ અમે આઈસ્ક્રીમ. મમ્મી ગજબ એક દિવસમાં પતી બી ગયો. હે વિશ્વાસ નહીં થતો એ કે. બોલો મને કઈ ના મને કાઢું ને આઈસ્ક્રીમ. હા તો થોડા કાઢું ને ભાઈ. હવે મૂકી દે મમ્મી, હમણાં મૂકી દે મમ્મી છે ને થોડું શાકભાજી ચીરી લે ને પછી આપણે આઈસ્ક્રીમ કાઢીએ. એટલે કેમ કે મમ્મીને બધો ફાવશે કાઢતા, મને ફાવશે નહીં બરાબર. બોલો બધો પતી ગયો બધો. વિશ્વાસ નહીં થતો હજુ બી મને. કાલે હજુ લાવ્યો મોટો ફેમિલી પેક. નાનો લાવ્યો હોય તો બરાબર છે, મોટો લાવ્યો એ બી પતી ગયો. કંઈ વાંધો નહીં. તો આ સાથે આપણે અહીંયા બ્લોગને એન્ડ કરીએ. તો મળીએ એક નવો બ્લોગ સાથે. ટાટા બાય સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ. તો મળીએ એક નવો બ્લોગ સાથે. ટાટા બાય સી યુ બાય.